એજના ચેપ્ટરના બીજા દાખલા તરફ જોઈએ છે કે મોહિત અને સુનિલની હાલની ઉંમરનો ગુણોત્તર 9:17 છે. મોહિત સુનિલ કરતાં 32 વર્ષ નાનો છે, તો 11 વર્ષ પછી મોહિતની ઉંમરથી સુનિલની ઉંમરનો ગુણોત્તર કેટલો થશે? તો મોહિત અને સુનિલ, બરાબર, એમની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 9:17, અને તફાવત મને 32 વર્ષ નાનું છે. 32 વર્ષ નાનું હોય એટલે તફાવત, સપોઝ કે મોહિતને તમે આ મોહિતની ઉંમર છે 9x અને 17x સુનિલની ઉંમર છે, બરાબર. હવે આ બેનું જે તફાવત છે એ 32 છે, બરાબર. એટલે x 17 અહીંયા છે એટલે ઓબ્વિયસલી આ મોટી રકમ હશે. એટલે આપણે અહીંયા કરવાનું 17x માઇનસ 9x ઇઝ ઇક્વલ ટુ 32. 9માંથી 70 જાય તો 8x ઇઝ ઇક્વલ ટુ 32, x ઇઝ ઇક્વલ ટુ 4, બરાબર. હવે આ બેની હાલની ઉંમર જોઈએ. આ હાલની ઉંમર છે તો 9 ચોક એટલે મોહિત અને સુનિલ 9 ઇન્ટુ એક્સની જગ્યાએ 4 આવશે અહીંયા, અને 70 અહીંયા એક્સની જગ્યાએ 4 આવશે, એટલે 36 અને 68, બરાબર. હવે પણ અહીંયા શું કીધું છે? 11 વર્ષ પછી મોહિતની ઉંમરથી સુનિલની ઉંમરનો ગુણોત્તર કેટલો હશે? હવે 11 વર્ષ એડ કરવાના આમાં, કારણ કે આ હાલની ઉંમર છે, હાલની ઉંમર, બરાબર. અને 11 વર્ષ પછીની ઉંમર, બરાબર. 9, 7 and 4, તો 11 વર્ષ પછી મોહિતની 47 હશે અને સુનિલની 79 હશે. તો અહીંયા આપણો આન્સર આવી 46 થી 79. જો તમારે આવા જ દાખલાઓ ઇન ડિટેલમાં CCAના પેપર સોલ્યુશન સાથે જોઈતા હોય કે જ્યાં તમને એક એક દાખલો સમજાવવામાં આવે, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.